અહીંયા પોઝિટિવ અને નેગેટિવ આ બે વાયર આવે છે, તમે જોઈ શકો છો. છે ટ્રાન્સફોર્મર છે, વીસીબી છે, એવું બધું લાગેલું છે. આગળ સીટીપીટી પણ લાગેલી છે. તમે જોઈ રહ્યા છો કે ટ્રેકર સિસ્ટમ ઓટોમેટિક ફરવા લાગી છે અહીંયાથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કંઈક નવું શીખવાના છીએ. નવું એટલે કે આજે આપણે એક સોલાર પ્લાન્ટની વિઝિટ કરવાના છીએ. સોલાર પ્લાન્ટની વાત કરીએ તો આ એક સોલાર પ્લાન્ટ છે, તે 2 મેગાવોટનો સોલાર પ્લાન્ટ છે. આના વિશે આપણે આજે ટોટલ માહિતી મેળવવાના છીએ કે તે કઈ રીતે કાર્ય કરે છે અને તેની અંદર કયા કયા ભાગો હોય છે અને કઈ કઈ રીતે તે કામ કરે છે. આ બધાની ડિટેલ આજના વિડીયોની અંદર આપણે લાઈવ જોવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો. તેના પહેલાં મિત્રો આપણે ઇન્વર્ટર જોઈ લઈએ, કેમ કે આ પ્લાન્ટની અંદર ઘણા બધા ઇન્વર્ટરો લાગેલા છે. તેની અંદરથી આપણે એક ઇન્વર્ટર જોઈશું કે આ ઇન્વર્ટર કઈ રીતે કાર્ય કરે છે અને તેની અંદર કનેક્શન કઈ રીતે કરેલા હોય છે તેના વિશે જોઈએ. તો અહીંયા નીચે તમને ઘણા બધા વાયર્સ દેખાતા હશે. અમુક લાલ કલરના છે, અમુક બ્લેક કલરના છે, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બંને વાયરો અહીંયા આવે છે. ઘણા બધા વાયર તમને દેખાય છે. અહીંયા તમે ઇન્વર્ટરનું નામ પણ લખેલું છે, તેની અંદર ડિટેલ પણ ઘણી બધી આપેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા પોઝિટિવ અને નેગેટિવ આ બે વાયર આવે છે, તમે જોઈ શકો છો. આ ડાયરેક્ટ છે તે સોલાર પેનલમાંથી આવતા હોય છે. મિત્રો, આ પ્લાન્ટની અંદર ટોટલ છે તે 28 પેનલનું સિરીઝ કરેલું છે, એટલે કે 28 પેનલનું સિરીઝ કનેક્શન છે તે અહીંયા ઇન્વર્ટર નીચે આવે છે અને આની અંદર જાય છે. અહીંયા ડાયરેક્ટ ડીસી આવે છે, ત્યારબાદ ડીસીમાંથી આ કેબલની અંદર થઈ એસી થઈ અને આગળ જતું રહે છે. તે પણ આપણે આગળ જોઈશું કે આ કઈ રીતે તે કાર્ય કરે છે. મિત્રો, આ જે ઇન્વર્ટર છે તે 250 કિલોવોટનું આ ઇન્વર્ટર છે, એટલે કે તેની અંદર ઘણી બધી સ્ટ્રિંગો પણ લાગેલી છે. તમે જોઈ રહ્યા છો. કેટલી સ્ટ્રિંગો છે તે પણ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 જેટલી સ્ટ્રિંગો આ ઇન્વર્ટરની અંદર પણ લાગેલી છે. બાજુમાં તમે એક બીજું કનેક્ટર જોઈ રહ્યા છો. આ એક કનેક્ટર છે. તો મિત્રો, આ જે કનેક્ટર છે તે સ્કાડા માટે આપેલું છે. સ્કાડા સિસ્ટમ એટલે કે ઓનલાઈન ડેટા જે બતાવે છે તેના માટે આ લગાવેલું છે. ત્યારબાદ અહીંયા છે તે એસી પાવર જતો હોય છે. અહીંયાથી જે ડીસી પાવર આવે છે તમે અહીંયા જોઈ રહ્યા છો. અહીંયાથી પેનલ્સમાંથી ડીસી આવે છે, આની અંદર ડીસી જાય છે, ત્યારબાદ આની અંદરથી એસી પાવર થઈ અને આગળ સબસ્ટેશનની અંદર જતો રહે. ત્યારબાદ મિત્રો, ઇન્વર્ટરની વાત કરીએ તો હિટાચી કંપનીનું આ ઇન્વર્ટર છે. જોઈએ કે આજનો ડેટા શું બતાવે છે, એટલે કે આજ આની અંદર કેટલા કિલોવોટ નીકળેલા છે. તો મિત્રો, આજના આની અંદર છે તે 1052 કિલોવોટ નીકળેલા છે. આ ઇન્વર્ટરની અંદર આજના 1050 કિલોવોટ જેટલા છે તે વોલ્ટેજ નીકળેલા છે. હવે આગળ આપણે જોઈએ, સ્વિચયાર્ડની અંદર જઈએ અને તેની અંદર કઈ રીતની સિસ્ટમ છે તે પણ એક વખત જોઈ લઈએ. તો અહીંયા મિત્રો જોઈએ તો એલટી પેનલ છે, ટ્રાન્સફોર્મર છે, વીસીબી છે, એવું બધું લાગેલું છે. આગળ સીટીપીટી પણ લાગેલી છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આની અંદર કઈ રીતે કાર્ય કરશે તો અહીંયા તમે જુઓ તો સ્કાડા સિસ્ટમ માટે પેટીઓ પણ આપેલી છે. સ્કાડા સિસ્ટમ અહીંયા સેટ છે. સ્કાડા સિસ્ટમનું પણ સરસ એવું કામ હોય છે. જે મિત્રો સોલાર પ્લાન્ટની અંદર કાર્ય કરતા હોય છે તેમને ખબર હોય છે કે સ્કાડા સિસ્ટમ તેમના માટે કેટલી મહત્ત્વની છે. તો અહીંયા મિત્રો એલટી પેનલ છે. આની અંદર જે ડાયરેક્ટ ઇન્વર્ટર છે, ઇન્વર્ટરમાંથી પાવર આવતો હોય છે. આપણે જોઈ લઈએ કે અંદર કઈ રીતની સિસ્ટમ લાગેલી છે. તો મિત્રો, આની અંદર તમે જોઈ રહ્યા છો એક છે તે મેઇન સ્વિચ આપેલી છે, ત્યારબાદ ઇન્વર્ટર 1ની સ્વિચ છે, ત્યારબાદ ઇન્વર્ટર 2ની સ્વિચ છે. એટલે કે આ એક પ્લાન્ટની અંદર ટોટલ 2 ઇન્વર્ટર આવે છે અને અહીંયા લખેલું પણ છે ઇન્વર્ટર 1, ઇન્વર્ટર 2. અહીંયા તેની મેઇન સ્વિચ આપેલી છે. અહીંયા તેના રીડિંગ્સ પણ બતાવે છે. અત્યારે ઓન પોઝિશનમાં છે, એટલે ઓનવાળી લાઇટ ચાલુ છે. બાકી હવે આગળ જોઈએ તો આગળ છે ટ્રાન્સફોર્મર. અહીંયા ટ્રાન્સફોર્મર પણ આપેલું છે. ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ પણ એકવાર જોઈ લઈએ. તો અહીંયા ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ પણ આપેલી છે, તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ અહીંયા સિલિકા જેલ ભરેલી છે બ્રીધરની અંદર, કન્ઝર્વેટર ટેન્ક છે, તમે બધું જોઈ શકો છો. ત્યારબાદ આગળ છે તે એલટી પેનલ. અહીંયા છે તે એલટી પેનલ હતી, અહીંયા છે તે વીસીબી લાગેલી છે. વીસીબી પણ તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ અહીંયા સીટીપીટી લાગેલું છે.
ત્યારબાદ નીચેથી જઈ અને ડાયરેક્ટ સબસ્ટેશનની અંદર પાવર જતો રહે છે। તો મિત્રો આ રીતનું તમે સોલાર પ્લાન્ટ પણ જોઈ શકો છો। એકદમ ટ્રેકર સિસ્ટમવાળો પ્લાન્ટ છે। આપણે ટ્રેકર વિશે પણ વાત કરીએ, ટ્રેકરની અંદર કઈ રીતની મોટર લાગેલી હોય છે તે પણ આપણે જોઈએ આગળ। હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ ટ્રેકરની, કેમ કે ટ્રેકર બધા પ્લાન્ટમાં હોતું નથી, એટલે ઘણા બધા મિત્રોએ જોયેલું નથી હોતું। તો ટ્રેકરની વાત કરીએ તો અહીંયા આ ટેબલની અંદર ટ્રેકર લાગેલું છે। આ આખું ટેબલ છે તે ફરી જતું હોય છે। જે બાજુ સૂરજ જતો હોય છે તે સાઈડ ઓટોમેટિક આ ટ્રેકર સિસ્ટમથી જતું હોય છે। આની અંદર સેન્સર એ બધી વસ્તુઓ આપેલી છે। તમે જોઈ રહ્યા છો અહીંયા જે આપેલું છે તે આ તેનું સેન્સર મૂકેલું છે, જે સન ડાયરેક્શન પ્રમાણે છે તે ફરી જતું હોય છે। ત્યારબાદ અહીંયા તેની લિમિટ સ્વિચો આ બધું આપેલું છે। અહીંયા તમે આ સ્લીવ બોક્સ પણ જોઈ રહ્યા છો। સ્લીવ બોક્સની અંદરથી તમે છે તે તેને ઓપરેટ પણ કરી શકો છો। આપણે ઓપરેટ કરીને જોઈએ કે આ ફરે છે કે નહીં, એક વખત જોઈએ। તો તમે જોઈ રહ્યા છો કે ટ્રેકર સિસ્ટમ ઓટોમેટિક ફરવા લાગી છે અહીંયાથી। અત્યારે આપણે મેન્યુઅલી આ સ્ટાર્ટ કરેલું છે, બાકી ઓટોમેટિક પણ આ ફરી જતું હોય છે। આની અંદર ચેન, મોટર, ગિયર બોક્સ એવું બધું લાગેલું છે, તમે જોઈ રહ્યા છો। ધીમે ધીમે કરી અને આ ફરવા લાગશે આખી પેનલો। આની અંદર શું શું વસ્તુઓ લાગેલી છે તે પણ એક વખત મિત્રો જોઈ લઈએ। અહીંયા તમને મોટર દેખાય છે, એસી મોટર છે, ત્યારબાદ ગિયર બોક્સ છે, નીચે ચેન પણ લાગેલી છે। ચેનથી છે ત્યાં આખું ટ્રેકર ચાલતું હોય છે, મતલબ કે પેનલો જે બાજુ સૂરજ હોય છે તે બાજુ ઓટોમેટિક ફરી જતું હોય છે। અહીંયા નીચે એક પાઇપ પણ સીધો આખા ટેબલની અંદર એક પાઇપ પણ મૂકેલો છે, તમે જોઈ શકો છો। તે આના દ્વારા જ કાર્ય કરતું હોય છે। આ ટેબલ છે તે ટોટલ 5 લાઈનોમાં છે। અહીંયા જુઓ તો 1 2 3 4 અને 5 લાઈનમાં આ આખું ટેબલ આવી જશે। મિત્રો આ જે ટ્રેકર સિસ્ટમનો સોલાર પ્લાન્ટ હોય છે તેનો એક ગેરફાયદો છે કે તેની વચ્ચે ગેપ વધારે રાખવો પડે છે। તમે જુઓ તો 2 પેનલ વચ્ચે ઘણો બધો ગેપ હશે, અને જો ફિક્સ હોય છે તો તેની વચ્ચે જરા પણ ગેપ ના હોય તો ચાલે, તે ડાયરેક્ટ એક પછી એક આવી જતી હોય છે। પણ આની અંદર વચ્ચે ઘણો બધો ગેપ રાખવો પડે છે, કેમ કે ટ્રેકર સિસ્ટમ છે એટલે જે સૂરજ બધું નમે છે ત્યારે એકબીજાનો પડછાયો તેની ઉપર ના પડે, એટલા માટે છે તે આ ગેપ રાખવો પડતો હોય છે। તો આ છે તે આ પ્લાન્ટનો છે તે એક ગેરફાયદો આપણે કહી શકીએ કે આ પ્લાન્ટમાં પહેલા પ્લાન્ટ જેટલું જનરેશન આવી જતું હોય છે તેનાથી સારું પણ આવી જતું હોય છે, કેમ કે જે દિશામાં સૂરજ હોય છે તે દિશામાં ઓટોમેટિક ફરી જતી હોય છે, એટલે સ્વાભાવિક છે કે તેનું જનરેશન સારું જ આવવાનું છે। તો મિત્રો આજના આ સોલાર પ્લાન્ટની વિઝિટ તમને કેવી લાગી જરા કમેન્ટ કરી અને જણાવી દેજો। જો તમે પણ આવા સોલાર પ્લાન્ટની અંદર કામ કરવા માગો છો તો તમે પણ કામ કરી શકો છો। બાકી વધુ માહિતી માટે આપણી આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ધન્યવાદ।